ટેસ્ટ એક નંબર છે, તો જરૂરથી મુલાકાત લેજો દોસ્તી આલુ પૂરી અને ખાવસા. હર હર મહાદેવ મિત્રો, તો ફરી એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો આપણે જો આ કરણ ઝાડીને જઈએ છીએ, હા થાંભલે નાખવાની હે. ચલ બાકીના ગાવડા ખાઈ જશે, જો આમ કાપી નાખી છે. જો વરસાદ આવતો હતો ચારે ગોર. હમણાં ભૌતિકભાઈ આવવાના છે, આપણે જવાનું છે કામે. વરસાદ આવે કે ન આવે, આપણે કામે જવાનું છે. 2-3 દિવસ ગયા નથી ને, એટલે આપણે જે સાઈડ ઉપર ગયા હતા વાયરિંગનું કામ કરવા, ત્યાં તે સ્વિચ બોર્ડનું છે અને ભગવતી સર્કલ કાંક છે ને રિપેરિંગનું છે એમ કહેતા હતા. હવે હોય એ ખરું, પણ હમણાં આવવાના છે ભૌતિકભાઈ, એટલે એ આવે એટલે હું તમને દેખાડું બરાબર ક્યાં જવાનું છે. અડધી કલાક રહીને ભૌતિકભાઈ આવ્યા છે, મારે કાંઈ 2 શબ્દ કહેવા નથી. કેમ એટલું મોડું છું કાંઈ જણાવશો? ગાડી બંધ પડી હતી ભાઈ વરસાદની, એટલે મેં આ કરણ અહીંથી લઈને હવે મેકી અને બેઠો અડધી કલાક પછી આ ભાઈ પણ મેં કીધું એમ વરસાદના કારણે ગાડી બંધ રેડી પડી છે હતી, એટલે મોડું ઇન્સ્ટાગ્રામમાં જે જૂની આઈડી હતી ગોપાલ વ્લોગ 1111 કરીને, એ બંધ કરી છે, સસ્પેન્ડ થઈ ગઈ છે બરાબર. એટલે કોકે રિપોર્ટ માર્યો છે જેવો હોય મને નથી ખબર, પણ હવે આપણે નવી આઈડી ખોલી છે સંદીપ વ્લોગ 1111 કરીને. એમાં સારા વ્યૂ આવે છે, એટલે તમે એમાં ફોલો કરી લેજો બરાબર, ન કર્યો હોય તો. અને ફેસબુકમાં પણ મકવાણા ગોપાલ કરીને છે. હાલો ટિફિન આવી ગયું છે આપણું બરાબર ગોપાલભાઈ. તો સારો હાલો ત્યાં જઈને મળીએ બરાબર. કન્ટિન્યુ બ્લોગમાં બના રહીજો. આપણે ભગવતી સર્કલ જઈને એ આવે ત્યાં આપણે એનો પંખો કાઢવાનો જો ત્યાં બધું પંપાએ મૂકી દીધી, બરોબર. એ તો જો સ્વિચ બોર્ડ કાઢે છે, લગાડવા જવાના. દુકાનના માલિક દુકાનના માલિક કોડેપાડ સીતારામ ઇલેક્ટ્રિક લીલા સર્કલ. सीसीटीवी हाल है, गाड़ी है कहाँ सा की ऊभी है, टिफिन है पल्ले है, आमनी दुकान से मंत्रेश से ભૌતિકભાઈ કીધું કે કાંક ગરમ ખાવું છે ચોમાસામાં બરાબર. તો અહીંયા જો આપણે કાવાસાકી પડી છે, બધો સામાન પીડ્યો છે, અડધો સામાન લઈને આવે છે. અને આપણે જો ખાવસા આવી ગયા. હાલો મિત્રો, તો હાલો ખાવસા ખાવસા દોસ્તી આલુપુરી અને ખાવસા મંત્રે સર્કલ પણ આવેલું છે બરોબર. તો આપણે ટેસ્ટ કરીએ ને પછી તમને કહીએ કેવું આવે છે. આપણને ટેસ્ટ તો સારો જ લાગશે, તો બધા અહીંયા જરૂરથી આવજો. ખાવસા અને આલુપુરી ઘણી વસ્તુ રાખે છે, આ ભાઈને પૂછ્યું આપણે શું રાખે છે. તો ભાઈ તમે શું રાખો છો અહીંયા? આલુપુરી, ખાવસા, દાળ પકવાન, સમોસા બધું એવું બધું ગરમા ગરમ સવારે નાસ્તો મળે છે. અને તમારો ટાઈમિંગ શું છે? સવારના 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધીનો ટાઈમિંગ છે. તો અમે ટેસ્ટ કરીને તમને કહી કેવો ટેસ્ટ આવે છે બરોબર. તો અહીંયા જરૂરથી મુલાકાત લેજો આ ભાઈની. ટેસ્ટ એક નંબર છે, તો જરૂરથી મુલાકાત લેજો દોસ્તી આલુપુરી અને ખાવસા. કન્ટિન્યુ વ્લોગમાં રહેજો, બહુ મજા આવશે. આપણે સાઈડ ઉપર આવી ગયા હતા બરોબર, અને ભૌતિકભાઈ નખરા કરવાની શરૂઆત કરતા હતા, પણ મેં હા જોઈ લીધું એટલે કે ભેગું ન થયું. હેલો ગાઈસ, તો જો આપણે સ્પીડ બોર્ડ ને એવું લગાડવાનું શરૂ કરવાનું હતું, એટલે આ સામાન આપણે લાવી નાખ્યા ને આ બધો સામાન છે. અને આજે આપણે પહેલા મકાનમાં સ્વિચ બોર્ડ ને એવું મારવાનું શરૂ કરવાનું છે બરોબર. કઈ રીતે સ્વિચ બોર્ડ લાગે, કઈ રીતે પ્રોસેસ છે, મારે પણ શીખવાની છે. અને હું તમને પણ દેખાડીશ કઈ રીતે સ્વિચ બોર્ડ લગાડવાનું બરોબર. આપણે જો અહીંયા વરસાદ આવવા મળ્યો છે બરોબર. જો રહી ગયો વરસાદ, રહી ગયો મારા ભાગે જ ફૂટલા મિત્રો. હમણાં વરસાદ આવતો હતો, જો ખોલી જો ખાતા હતા આપણે, ખાઈ લીધું છે બધું બરોબર. જો 3 હોલ્ડર લગાડી દીધા છે, એ આપણે લગાડ્યા છે. એક ભૌતિકભાઈ લગાડ્યું છે. 52 લેવલ છે. ઓહો, હું ઘણા ટાઈમથી રમું છું, મારે 57 લેવલ છે.
હજા તો નથી 57 બસ કેમ કે આપણે મિત્રો ક્યારેક રમવાનું એટલું બધું ખાસ નથી હોતું કાંઈ ગેમમાં, બરાબર. તો ક્યારેક રમી નાખીએ ને ફૂલ વરસાદ આવે તો કંઈક મજા આવે. હમણાં તો બહુ ગરમી થતી હતી. હું ભૌતિકભાઈ ઘડીક ગેમ રમી લઈએ અને કંઈક મજા આવે ને માઇન્ડ ફ્રેશ થાય, બરાબર. આપણે બહુ મોડું થઈ ગયું હતું એટલે જીમમાં જઈને આવ્યા છીએ, બરાબર. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને હા, ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં જે બેલ આઇકન છે એને ઓન કરી દેજો જેથી પહેલો વિડીયો મારો આવે. તો હવે મળીશું આપણે નેક્સ્ટ વ્લોગમાં. તો સુધી જય હિન્દ, જય ભારત.